મિત્રો, અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગની રોમાંચક મેચ કાલ થઈ, જે વર્લ્ડ કપ જેવો માહોલ હતો અને ધોનીની એક ઝલક જોવા માટે લાખો ચાહકો આવ્યા હતા અને સ્ટેડિયમ આખું પીળી જર્સીથી ભરાઈ ગયું હતું અને જીટીના ફેન્સ પણ ઘણા ઘાટા હતા. અને આ છે અમારી નટકટ ફેમિલી. આપ જોઈ શકો છો, એ પણ ધોનીની ફેન છે અને પીળી જર્સીમાં રેડી છે. તો આજના રોમાંચક વિડીયોમાં બને રહેજો. આજ આપણે કાલની મેચની શું હાઇલાઇટ હતી એ બધી મારા શબ્દોમાં વર્ણવીશ, તો બન્યા રહેજો અને આજનો મજેદાર વિડીયો ચાલુ કરીએ. કાલ એટલે કે 10 મે 2024ના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની 59મી મેચ હતી. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો જોરદાર હતો. ગુજરાત હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરતી, જ્યારે ચેન્નઈ તેની જીતને બરકરાર રાખવા માટે પ્રયાસ કરશે. મહત્વનું છે કે જ્યારે પણ ચેન્નઈની મેચ હોય છે ત્યારે સ્ટેડિયમમાં પીળી જર્સીનો માહોલ જોવા મળે છે, કારણ કે ધોની ચેન્નઈ ટીમનો કેપ્ટન છે અને એટલે આજે પણ કંઈક એવો જ દ્રશ્ય અને માહોલ જોવા મળે છે. જો કે ગુજરાત ટાઇટન્સના ચાહકો પણ ઘણી માત્રામાં જોવા મળ્યા હતા અને આજની મેચ રોમાંચક રહેવાની છે. મેચના એક અઠવાડિયા પહેલાં જ બધી જ ટિકિટો વેચાઈ ગઈ હતી અને સ્ટેડિયમ હાઉસફુલ હતું. મિત્રો, પ્લેઓફની રેસમાં રહેવા માટે ગુજરાતે આજની મેચ જીતવી જ પડશે અને ચેન્નઈ સુપર કિંગ્સ તેની જીત બરકરાર રાખવા માટે રમશે. મિત્રો, ચેન્નઈ સુપર કિંગ્સ ટોસ જીતી ગઈ છે અને ફિલ્ડિંગની ચૂઝ કર્યું છે અને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLનો 59મો મુકાબલો ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહ્યો છે. તો બન્યા રહેજો, કેમ કે ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે પ્રથમ બેટિંગ કરશે. મિત્રો, ગુજરાત ટાઇટન્સની શાનદાર શરૂઆત. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટીમે હોમ ગ્રાઉન્ડ પર શાનદાર શરૂઆત કરી છે અને 1 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 14 રન છે. કેપ્ટન ગિલ 11 અને સાઈ સુદર્શન 3 રને રમે છે. મિત્રો, ચેન્નઈ સુપર કિંગ્સના બોલર્સો વિકેટ માટે તરસ્યા હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે અને ચેન્નઈ સુપર કિંગ્સ બોલર વિકેટો શોધી રહ્યા છે. 12 ઓવરના અંતે ગુજરાત ટાઇટન્સનો સ્કોર વિના વિકેટે 143 રન છે. સાઈ સુદર્શન 41 બોલમાં 80 રન અને કેપ્ટન ગિલ 31 બોલમાં 61 રન પર રમી રહ્યા છે. મિત્રો, શાનદાર રમી રહ્યા છે. 13 ઓવરના અંતે ગુજરાત ટાઇટન્સનો સ્કોર વિના વિકેટે 163 રન છે અને સાઈ સુદર્શન 44 બોલમાં 92 રન અને કેપ્ટન ગિલ 34 બોલમાં 66 રન બનાવી અને રમતમાં છે અને ગિલે 3 અને સુદર્શને 6 છગ્ગા માર્યા છે. જોરદાર મિત્રો, ગુજરાત ટાઇટન્સ વિના વિકેટે 190 રન છે અને ગુજરાત ટાઇટન્સના ઓપનરો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના બોલર્સો વિકેટ શોધી રહ્યા છે. 15 ઓવરના અંતે ગુજરાત ટાઇટન્સનો સ્કોર વિના વિકેટે 190 રન છે. સાઈ સુદર્શન 47 બોલમાં 95 અને કેપ્ટન ગિલ 44 બોલમાં 93 રન બનાવીને રમતમાં છે. ગિલે 6 છગ્ગા અને સુદર્શને પણ 6 છગ્ગા માર્યા છે. શુભમન ગિલ 102 રન અને સાઈ સુદર્શન 103 રન બનાવીને રમતમાં છે. સદી ફટકાર્યા બાદ બંને ઓપનરો એક જ ઓવરમાં આઉટ થઈ ગયા છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન અને સાઈ સુદર્શન શાનદાર સદી ફટકારી અને એક જ ઓવરમાં આઉટ થઈ ગયા. ગિલ 104 અને સુદર્શન 103 રને આઉટ થયા. બંનેની વિકેટ તુષાર દેશપાંડે લીધી હતી. ચેન્નઈને જીતવા માટે 232 રનનો મળ્યો છે ટાર્ગેટ. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કેપ્ટન ગિલ 104 અને સુદર્શને 103 રન બનાવ્યા હતા. એમનો પ્રથમ વિકેટ માટે 103 રનની પાર્ટનરશિપ કરી અને રેકોર્ડ પણ બનાવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગની શરૂઆત થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગની નબળી શરૂઆત થઈ છે. 232 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે મેદાને ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ નબળી શરૂઆત થઈ છે. 2 ઓવરના અંતે સ્કોર 2 વિકેટના નુકસાન પર 3 રન છે. સચિન રવિન્દ્ર અને આદિત્ય રહાણે બંને 1-1 રન કરી અને પેવેલિયન તરફ પરત ફર્યા છે. 4 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 22-3. ચોથી ઓવરમાં ડેરિલ મિશેલે સંદીપ વોરિયર પર 6 અને 4 ફટકારી. 4 ઓવર પછી ચેન્નઈનો સ્કોર 3 વિકેટે 22 રન છે. મિશેલ 10 બોલમાં 19 રન સુધી પહોંચી ગયા છે, જ્યારે મોઇન અલી 1 રન પર છે. મિત્રો, ચેન્નઈ 6 ઓવરના અંતે 43 અને 3 વિકેટ. કાર્તિકેયન ત્યાગીએ 6ઠ્ઠી ઓવરમાં 13 રન આપ્યા હતા. પાવર પ્લે સમાપ્ત થયા બાદ ચેન્નઈને 3 વિકેટનું નુકસાન પર 43 રન બનાવી લીધે છે અને ડેરિલ મિશેલે 21 રન અને મોઇન અલી 18 રન સાથે રમી રહ્યા છે. મિત્રો, મોઇન અલી પેવેલિયન તરફ ફરી રહ્યા છે અને 135ના કુલ સ્કોર પર ચેન્નઈ સુપર કિંગની 5મી વિકેટ. 15મી
ઓવરના બીજા બોલ પર જ પડી ગઈ અને મોઇન અલી 36 બોલમાં 56 રન બનાવીને આઉટ થઈ ગયા છે. તે મોહિત શર્માની બોલ પર સિક્સર મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો અને હવે મેચ સંપૂર્ણપણે ચેન્નઈના હાથમાંથી નીકળે એવી લાગી રહ્યું છે. મિત્રો, સીએસકેને વરી લાગ્યો ફટકો. 6ઠ્ઠી વિકેટ પડી ગઈ છે અને શિવમ દુબે આઉટ થયા છે અને 16.4 ઓવરના અંતે ચેન્નઈ સુપર કિંગનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 165 રન જ છે અને શિવમ દુબે 21 રન બનાવી અને મોહિત શર્માની ઓવરમાં આઉટ થયા હતા. મોહિતે તેની ત્રીજી વિકેટ લીધી હતી. રાશિદ ખાને એક ઓવરમાં 2 વિકેટ ઝડપી. રાશિદ ખાને 18મી ઓવરમાં 2 વિકેટ લઈને ગુજરાતની જીત બહુ નજીક લઈ આવ્યા છે અને રાશિદે આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને ચેન્નઈનો સ્કોર 3 વિકેટે 170 રન છે. તો ફાઇનલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત. ગુજરાતે મેચ જીતવા આપેલ 232 રનના ટાર્ગેટ સામે ચેન્નઈ ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવી શકી હતી, જેથી ગુજરાતને 35 રનનો વિજય મળ્યો હતો. ધોની 11 બોલમાં 26 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા અને ગુજરાત તરફથી મોહિત શર્મા 3 વિકેટ જ્યારે રાશિદે 2 વિકેટ ઝડપી હતી. ગુજરાતની જીત સાથે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની છે. તો મિત્રો, તમને આજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો આ વિડીયો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં આપના અભિપ્રાય જણાવજો. તો ગુજરાત ટાઇટન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સની મેચનો મસ્ત માહોલ રહ્યો. ગુજરાતે ચેન્નઈને 35 રનની આપી હાર અને મોહિત શર્માએ લીધી 3 વિકેટ. તો આજની મેચ બહુ જ જાણે વર્લ્ડ કપની ફાઇનલ હોય એવી હતી. તો આપના અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો આ છે અર્પણ કુમાર. ગુજરાત ટાઇટન્સની જીત થઈ છે તો ટાઇટન્સની પણ જર્સી બતાડી રહ્યા છે. તો ભલે ધોનીના ફેન હોય પણ દિલ તો ગુજરાતી છે એટલે બંનેને સપોર્ટ કરવો જરૂરી છે. બાકી બહુ જ મોજ અને મસ્તીમાં છે જો બધી ફેમિલી. તો મિત્રો, જીવનમાં હાર અને જીત તો હાલે રાખે. સફળતા અને નિષ્ફળતા બંને પાસા છે એક સિક્કાની. તો હાલે રાખે, જીવન છે. તો બાકી બોલી દો. તમને આ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત, રાધે રાધે.